નમસ્કાર સાથી મિત્રો। તો મિત્રો પીએમએલ માટે ઉમેદવારો છે ગાંધીનગરની કૂચ કરી છે। મિત્રો શું હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે? કેમ કે ઉમેદવારો પહોંચ્યા છે ગાંધીનગર। જુઓ ઉમેદવારોની વ્યથા તેમને શું જણાવી છે પીએમએલ ઉપર। મિત્રો આચારસંહિતાએ રોક પણ લગાવી જોવા મળી રહી છે। મિત્રો શું છે આજની મહત્વની અપડેટ? ખાસ મિત્રો જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ એ જરૂરથી નિહાળજો, જેમાં સેકન્ડરી હાયર સેકન્ડરી ડોક્યુમેન્ટ માટે મહત્વની અપડેટ આવી છે, એનો આપણે વિડીયો કાલે મૂકેલો છે। તો ખાસ જે ઉમેદવારો એ કરારવાળી ભરતીમાં જવા માગે છે એ ઉમેદવારો જરૂર જોવે। અને મિત્રો કાયમી ભરતી જેમને કરવી છે એમના માટે આ મહત્વની અપડેટ છે। શું છે અપડેટ વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે કાયમી ભરતી નહીં તો ગરીબ અને મધ્ય વર્ગની મુસીબતમાં વધશે। તો મુસીબતો જે વધવાની છે મિત્રો, જ્ઞાન સહાયક બંધ કરો અને શિક્ષકોની ક્રમિક અને કાયમી ભરતી કરો, એવા સૂત્રોચ્ચાર સાથે બેનરો પણ જોવા મળ્યા હતા। બીજા હતા મિત્રો કે 6-7 વર્ષની પરીક્ષા લીધી છે, બે તબક્કામાં પરીક્ષા લીધી છે, કોથળામાંથી બિલાડું કાઢી જ્ઞાન સહાયક ભરતીની વાત કીધી। એ જ્ઞાન સહાયક ભરતી છે રદ કરો અને જ્ઞાન સહાયક જે આપો, અમને કાયમી ભરતી આપો। મિત્રો જ્ઞાન સહાયકને બદલે કાયમી ભરતી આપો, એવા સૂત્રોચ્ચાર સાથે બેનરો લગાવ્યા આવે છે। મિત્રો સાથે પીએમએલ બાબતે પણ રજૂઆત કરવામાં તમે જોવા મળી રહ્યું છે। પીએમએલ જે રજૂઆત કરવામાં આવી છે, બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તો ખાસ મિત્રો જે આવા આંદોલન છે, ડિજિટલના જમાનામાં કોમ્પ્યુટર લાવશો તો ભણાવવાવાળો પણ શિક્ષક પણ લાવજો મિત્રો। તો આવા જે બેનરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા છે મિત્રો, કાયમી શિક્ષક ભરતીમાં જે પ્રોસેસ છે કંઈ ના કંઈ આચાર સંહિતાના કારણે જે અટકી છે મિત્રો, એ હવે એના ગુડ ન્યૂઝ આવ્યા છે। એનો આપણે કાલે અત્યારે આપણે વિડીયો લાવવાના છીએ થોડો મોડો, કેમ કે ચૂંટણી છે કંઈ ના કંઈ ડિલે જોવા મળી રહી છે। ચૂંટણી અત્યારે યોજાય છે નહીં, તો આચાર સંહિતાના કારણે જે ભરતીના રોક ઉપર જે એધાણ હતા એ મિત્રો કંઈ ના કંઈ હવે શાંત થતા જોવા મળશે અને ભરતી છે નિરાતે પૂર્ણ થશે એવી અપડેટ મળી છે। બાકી મિત્રો નવી અપડેટ જાણવા માટે મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે જે વિડીયો છે મિત્રો આપણો પ્રોપર તમને જોવા મળશે શિક્ષણને લગતો। તો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર જરૂર કરજો। જય હિન્દ, જય ભારત। અને મિત્રો ખાસ બીજી અપડેટ કે આવા આંદોલનમાં ખાસ મિત્રો જે તમારા મિત્રો છે એમને સપોર્ટ કરતા રહેજો। જય હિન્દ।